મૂળી તાલુકાના ખેડૂતોને સૌની યોજના હેઠળ પાણી દ્વારા તળાવ ભરવા માટે રાજકીય દાવપેચથી ખેડૂતો નર્મદાના નીરથી વંચિત। મૂળી તાલુકાના ગામોમાં સૌની યોજના અંતર્ગત પાણી વિતરણ કરવામાં આવેલ છે, ત્યારે અગાઉ અને તળાવો ભરી આપેલ ત્યારે ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કર્યું હોય, જેમાં દુધઈ, ટીકર, સરલા, સુજાનગઢ, ગઢડા, ખંપાળિયા, વડોદરા, રાણીપાટ, સાગધરા, દાધોડિયા, ભેટ ગામોના ખેડૂતોએ જીરું, વરિયાળી, ચણા, ઘઉં, દાણા જેવા રવિ પાકોનું વાવેતર વિપુલ પ્રમાણમાં કરેલું છે। ત્યારે ફરી તળાવ ભરવાની જરૂરિયાત ઊભી થતાં રાજકીય પાર્ટીઓ જસ ખાંટવા બંને મેદાનમાં ઉતરતા ખેડૂતો સૌની યોજનાના પાણીથી વંચિત રહ્યા છે અને રાજકારણનો ભોગ ખેડૂતો બનતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। કિસાન કોંગ્રેસ ચેરમેન રામકુભાઈ કરપડા દ્વારા જણાવાયું હતું કે હાલ પાણીની ખાસ રવિ પાકોને જરૂર હોય તેવા સમયે જ રાજકીય રમતો રમાઈ રહી છે, જેમાં ખેડૂતો ભોગ બની રહ્યા છે। ખરેખર સરકાર દ્વારા એક તળાવ ભરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલી, જેને જોરશોરથી જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે ખેડૂતોને પાણીની જાણી જોઈને વંચિત રાખવામાં આવેલ છે અને ખેડૂતોનો ઊભો પાક જીવન મરણના ઝોકા ખાઈ રહ્યો છે। ત્યારે સસ્તી પ્રસિદ્ધિ માટે રીતસર રાજકીય પક્ષો મેદાને પડ્યા છે, જેમાં કચરગાણ ખેડૂતો અને તેઓના પાકનો બોલી રહ્યો છે। મુખ્ય ઇજનેર રાજકીય એક આગેવાનનો હાથ બનીને નીચેના અધિકારીઓને દબાવીને ખેડૂતોને પાણી ન આપવા દબાણ કરી રહ્યા છે, જેવા આક્ષેપો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે। ગઈકાલે ખેડૂતો સુરેન્દ્રનગર કચેરી ખાતે ધસી આવ્યા હતા, ત્યારે આજ અધિકારી દ્વારા વાલ્વ ખોલવામાં આવશે તેવી બાહેધરી પણ આપવામાં આવી હતી। ત્યારબાદ પણ પાણી ન આપવા કલક વલણ દાખવેલું હતું અને વાલ્વ બંધ રાખવા નીચેના અધિકારી ઉપર દબાણ કરેલું હતું। નમસ્કાર મિત્રો, હું છું આપનો રાજુભાઈ કરપડા। ગઈકાલે સુરેન્દ્રનગર સૌની યોજનાની ઓફિસ ખાતે મોટી સંખ્યામાં થાનગઢ અને મૂળી તાલુકાના ખેડૂતો સાથે રાખી રજૂઆત કરવામાં આવી કે અમારો પાક બચાવવા માટે સૌની યોજનાના સ્કાવર વાલ ખોલવાની ખૂબ જ જરૂરિયાત હોય, અમારા પાકને પાણીની જરૂર હોય તો અમારો પાક બચાવવા માટે આ વાલ ખોલવામાં આવે। 4 થી 5 કલાક રજૂઆતનો દોર ચાલ્યો। મોટી સંખ્યામાં ખેડૂતો ઓફિસ પર બેઠા, ઉપર લેવલ સુધી રજૂઆત કરવામાં આવી। ત્યાર પછી ખેડૂતોને લેખિત બાહેધરી આપવામાં આવી, ઓન મીડિયા બાહેધરી આપવામાં આવી કે ઉપર વાત થઈ ગઈ છે, કાર્યપાલક ઇજનેર જોડે વાત થઈ ગઈ છે, તમે વાલ અમે રાત્રે આજે ચાલુ કરી દઈએ છીએ અને જે કમિટમેન્ટ આપ્યું હતું એ મુજબ સાંજે વાલ ચાલુ કરવામાં આવ્યો। પરંતુ અચાનક રાત્રે 11 વાગે કાર્યપાલક ઇજનેર નાયબ ઇજનેરને ફોન કરીને પ્રેશર આપે છે કે વાલ અત્યારે બંધ કરો, અને રાત્રે એટલે કે વાલ ચાલુ કર્યા પછી 3 કલાકે આ વાલ બંધ કરવામાં આવ્યો। કોણ એવા રાજકીય નેતા છે જે આ કાર્યપાલક ઇજનેરને ઈશારા કરે છે? કોણ એવા રાજકીય નેતાના દબાવમાં આવી અને કાર્યપાલક ઇજનેર જે રાજકોટ બેસે છે, સૌની યોજનાના કાર્યપાલક ઇજનેર ચાવ સાહેબ, એ કોના ઈશારે કામ કરતા હશે કે જેથી કરીને 3 કલાક પછી આ ખોલેલો વાલ પાછો બંધ કરવામાં આવ્યો? એક બાજુ તમે મીડિયા સામે કમિટમેન્ટ આપો છો, ખેડૂતોને કમિટમેન્ટ આપો છો, અને બીજી બાજુ 3 કલાક પછી ફરી વાલ બંધ કરી દો છો। જ્યારે અમે સવાલ કરીએ છીએ ત્યારે અમને કહેવામાં આવે છે કે અમે જવાબ આપવા બંધાયેલા નથી। જ્યારે ખેડૂતો ફોન કરે છે એને કહેવામાં આવે છે કે અમને ઉપરથી કોઈ ના પાડે છે। આ ઉપર કોણ છે કે જે ખેડૂતોનો ભોગ લેવા માંગે છે? ઉપર કોણ છે જેને ખેડૂતો માટે બિલકુલ સંવેદના નથી? અમે તંત્રને નમ્ર વિનંતી કરીએ છીએ કે ખેડૂતોનો પાક બચાવવા માટે તાત્કાલિક ધોરણે પાણી આપવામાં આવે। જો પાણી આપવામાં નહીં આવે તો ન છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આ ખેડૂતો ફરી આંદોલનનો રસ્તો અપનાવશે। આભાર। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।